આગળ વાત કરીશું ભરૂચથી। ભરૂચ જિલ્લાના આમોદથી ચિંતાજનક સ્થિતિ સામે આવી છે। આરોગ્ય કેન્દ્રમાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની ભારે ભીડ વચ્ચે આખા તાલુકાની તંદુરસ્તી ફક્ત એક જ ડોક્ટર પર નિર્ભર બની છે। દરરોજ 250 થી વધુ દર્દીઓ શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો સાથે સારવાર માટે ઉમટી પડી રહ્યા છે, પણ પૂરતા સ્ટાફના અભાવે દર્દીઓને કલાકો સુધી લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે છે। સમગ્ર આમોદ અને આસપાસના 56 ગામડાઓના લોકો હવે એક જ અવાજે વધુ ડોક્ટરની તાત્કાલિકની ફાળવણીની માંગ કરી રહ્યા છે। લોકોમાં ભારે અસંતોષ છે અને વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે। છેલ્લા 2 અઠવાડિયાથી રોજના 250 થી 260 જેટલા દર્દીઓનો જમાવડો જોવા મળે છે, જ્યાં વાયરલ ઇન્ફેક્શન જે શરદી, ખાંસી, તાવ જેવા આ જે રોગનો અત્યારે જે રાફડો ફાટ્યો છે તેને લઈને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે છેલ્લા 2 અઠવાડિયાથી આવી જે ભીડ આપણને કેમેરામેન બતાવી રહ્યા છે કે જોવા મળી રહી છે, જ્યાં સમગ્ર તાલુકાના અહીંયા આગળ લોકો આ વાયરલ ઇન્ફેક્શનને લઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે। જેમાં આપણે જોઈએ છે કે દૂર દૂરથી ગામડાઓમાંથી પણ અહીંયા આગળ લોકો અહીં જે શરદી, ખાંસી અને તાવ જેવો જે ઇન્ફેક્શન અત્યારે ચાલી રહ્યો છે જેને લઈને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અત્યારે માનવ મેળામણ ઉમટી પડ્યું છે, જ્યાં દર્દીઓ મોટી સંખ્યાની અંદર અહીંયા આગળ લાઈનોમાં સવારથી જ ઊભા થઈ જાય છે। બીજી વાત એ છે કે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલની અંદર એક જ ડોક્ટર હોય છે અને ડોક્ટરનો પણ અભાવ છે, જેથી અહીંયાના સ્થાનિકોની પણ માંગ ઉઠી છે કે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બીજા એક ડોક્ટરની વ્યવસ્થા કરવામાં આવે, જેથી લઈને જે લોકો સવારથી અહીંયા આગળ લાઈનોમાં ઊભા રહે છે તે લોકોને તકલીફ ન પડે અને વહેલા અહીંયા આગળ લોકો જે આવે છે જેમના ઘરના ઉંમરવાળાને બાળકોને લઈને આવે છે તે વહેલી તકે અહીંયાથી સમયસર તેમના ઘરોમાં પહોંચી શકે। અત્યારે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક જ ડોક્ટર છે, જેને લઈને અહીંના જે પેશન્ટ છે, જે દર્દીઓ છે તેમને પણ ઘણી બધી તકલીફ